સુરતના અમરોલી ખાતે આવેલા ઓમનગર બીમાં નવરાત્રિ પર્વને લઈને આઠમે અનોખી ઉજવણી કરાઈ હતી। ઓમનગરમાં નવરાત્રિ દરમિયાન રોજ અલગ અલગ કાર્યક્રમ યોજાય છે, ત્યારે આઠમના દિવસે સોસાયટીના તમામ લોકોએ સાથે મળી અનોખી રીતે ગરબા રમી ઉજવણી કરી હતી। હાલ નવરાત્રિ મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે અને આઠમના દિવસે અનેક જગ્યાઓ પર વિવિધ આયોજનો કરાયા હતા। ત્યારે સુરતના અમરોલી ખાતે આવેલા ઓમનગર સોસાયટીમાં પણ નવરાત્રિ પર્વે આઠમની અનોખી ઉજવણી કરાઈ હતી। આઠમના નોરતે દુર્ગાષ્ટમીના રોજ ભારતીય સંસ્કૃતિનું આયોજન કરાયું હતું, જેમાં એક સાથે સોસાયટીના તમામ લોકોએ ગરબા લીધા હતા અને હર્ષોલ્લાસ સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી। તો છેલ્લા 15 વર્ષથી ઓમનગરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ છે અને સોસાયટીના લોકો એકબીજાને ઓળખી અને એકબીજા સાથે હળીમળીને રહે તે માટે અલાયદું આયોજન કરાતું હોવાનું પણ જણાવ્યું હતું। તો નવરાત્રિ આયોજન અંગે આગેવાન સંદીપભાઈ પટેલે વધુ માહિતી આપી હતી। સંદીપ પટેલ, ઓમનગર અમરોલી વિસ્તારમાંથી બોલું છું। આજે આઠમ નિમિત્તે અમારી સોસાયટીમાં બધા પરિવારોએ મહાઆરતીનું આયોજન કર્યું હતું। એ આરતીમાં એવું હતું કે સોસાયટીના જે પણ સભ્યો છે એક પરિવારની જેમ સાથે બેસી શકે, સાથે રહી શકે એ રીતે અમે આયોજન કરીએ છીએ। આ આયોજન અમારું સફળતાપૂર્વક ઘણું સારું ચાલે છે। કેટલા વર્ષોથી આયોજન કરો છો અને દરરોજ આશરે 15 વર્ષ થયા। હું સોસાયટીમાં 15 વર્ષથી રહેવાયો, પહેલાંનું ચાલુ છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 15 વર્ષ જેવું થઈ ગયું છે। શું શું આયોજન હોય છે દરરોજના અને કઈ રીતનું હોય છે? આશરે 9 વાગ્યાની આજુબાજુ અમે આરતી ચાલુ કરીએ છીએ। પછી આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ ગરબા ને એવું બધું ચાલે છે। 2 તાળી રમાય છે। 11 વાગે અમે અલ્પાહાર કરાવી દઈએ છીએ। પછી 11:15 11:30ની આસપાસ આજની યુવા પેઢીને મજા આવે એ રીતે દોઢિયા રમે છે, જે 12 વાગ્યા સુધી અમે ચલાવીએ છીએ। 12 વાગે અમે બંધ કરી દઈએ છીએ, જેના કરીને કોઈ ભણતરવાળા છોકરાઓને કે નાના બાળકોને હેરાન પરેશાની ન થાય, કોઈને અગવડતા ના પડે એ રીતે અમે વ્યવસ્થિત આયોજન કરીએ છીએ। શું મેસેજ આપવા માંગશો? ડોમ કે શેરી ગરબા? શેરી ગરબા ચાલુ રાખો તો એક ભારતીય સંસ્કૃતિને જે આપણી છે બધું તે જળવાઈ રહેશે। ડોમમાં જઈને રાત આખી નાચવું કૂદવું એ આપણી સંસ્કૃતિ નથી, અને શેરીમાં રમશો તો એક પરિવાર તમારે આજે એવું છે કે સોસાયટીમાં બાજુમાં કોણ રહે છે લોકોને ખબર નથી હોતી। આવા કંઈક આયોજનો કરશો તો સોસાયટી એક સાથે એક પરિવારની જેમ રહી શકશે। સુરતમાં નવરાત્રિ પર્વની ખાનગી આયોજનો કરાતા સોસાયટીઓમાં અને તેમાં પણ શેરી ગરબામાં જ ઉજવણી કરવામાં આવે, જેથી ભારતીય સંસ્કૃતિ પણ જળવાઈ રહે તેવું લોકોનું માનવું છે।